નમસ્કાર. ગાંધીનગર ન્યૂઝ. ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી. કોવિડના 2 કેસ સામે આવ્યા. ગાંધીનગર. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના 2 કેસ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 2 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી હતી, જેમાં બંને મહિલાઓ દક્ષિણ ભારતમાં ફરવા માટે ગઈ હતી તેવું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે દક્ષિણ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે બંને મહિલાઓને ત્યાંથી જ ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંને મહિલાઓને તેમના ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવી છે. દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ ફરી એકવાર કોવિડ ટાસ્ક ફોર્સને સક્રિય કરવાની ચર્ચા ચાલી રહી છે. દરરોજ કોરોના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. 6 મહિના પછી પહેલીવાર રવિવારે દેશભરમાં કોરોનાના 300થી વધુ કેસ સામે આવ્યા હતા. તેને કારણે દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 1000ને વટાવી ગઈ છે.